નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 2 સાયકલ સવારીની ખાટી મીઠીનું સંપૂર્ણ સરળ સમજૂતી સાથે સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે। સાયકલ સવારીની ખાટી મીઠી જે છે તેના પાઠના લેખક છે મનસુખ સલ્લા, જેમનો જન્મ મિત્રો અમરેલીમાં થયેલો હતો। શબ્દાર્થ આપણી બુકમાં પણ આપ્યા હશે અને મિત્રો અહીંથી પણ તમે જોઈ અને લખી શકો છો। જ્યારે પણ તમે શબ્દાર્થ લખો છો, દાખલા તરીકે આશ્ચર્યમુગ્ધ, તો નવાઈ પામવું અથવા ચકિત થવું, એક લાઇનમાં એક શબ્દાર્થ તમારે તેના અર્થ સાથે લખવાનો રહેશે। તો આ પ્રકારે આપણે મિત્રો અહીં સંપૂર્ણ જે પણ શબ્દાર્થ આપેલા છે તે લખીશું। રૂઢિપ્રયોગો પણ આપણી પરીક્ષામાં પૂછાતા હોય છે તો તે પણ લખી દેવાના છે। શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ લખીશું અને ત્યારબાદ વાતચીત એટલે કે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1, તમને કેવી સાયકલ ગમે? તો મને સ્પોર્ટ્સ સાયકલ જે હોય છે તે ખૂબ ગમે છે। તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા કહો? તો મિત્રો, મને સાયકલ ચલાવતા મારા કાકાના દીકરા રાહુલે શીખ્યું હતું। તે મારાથી ઉંમરમાં 4 વર્ષ મોટો હતો અને અમે બંને એક જ શાળામાં ભણતા હોવાથી હું દરરોજ તેની સાયકલ પાછળ બેસીને શાળાએ જતો હતો। બપોરે આવતા રસ્તા ઉપર અવરજવર ઓછી હોવાથી તેણે મને સાયકલ ચલાવવા આપી અને તે પાછળ સ્ટેન્ડ પર બેસતો હતો। તેના પગ જમીન સુધી પહોંચતા હોવાથી મારાથી સાયકલનું બેલેન્સ ન રહે તો તે સાયકલને પડતા બચાવતો હતો। આમ થોડા દિવસના પ્રયત્ન પછી મને સાયકલ ચલાવતા આવડી ગઈ। પ્રશ્ન નંબર 3, તમારી સાયકલને રસ્તામાં પંક્ચર પડી ગયું હોય તો તમે શું કરશો? જવાબ આવશે કે મારી સાયકલને રસ્તામાં પંક્ચર પડી જાય તો હું તેને નજીકમાં આવેલા પંક્ચર રિપેર કરી આપનારની દુકાને લઈ જાઉં। જો પંક્ચર રિપેર કરી આપનારની દુકાન નજીક ન હોય તો સાયકલને દોરીને ઘર સુધી લઈ જાઉં। પછી સાંજે પપ્પા ઓફિસેથી ઘરે આવે ત્યારે તેમની સાથે જઈને સાયકલનું પંક્ચર બનાવડાવી જ લઉં। પ્રશ્ન નંબર 4, સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરશો? તો સાયકલની બ્રેક ન લાગે ત્યારે હું સાયકલની ગતિ અટકાવવા મારા બંને પગને જમીન પર અડે તે પ્રમાણે રાખીને થોડા સમય માટે રસ્તા ઉપર ખસેડવા દઉં છું અને આવું કરવાથી સાયકલની ગતિ છે તે અટકી જાય છે। પ્રશ્ન નંબર મિત્રો 5, સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? તો સાયકલ ચલાવતી વખતે હું તેને હંમેશા રસ્તાની ડાબી બાજુએ જ ચલાવવાનો પ્રયત્ન કરું છું, જેથી પેટ્રોલથી ચાલતા વાહનોની ઝડપથી જવા માટે રસ્તા ઉપર જગ્યા રહે। સાયકલ ચલાવતા હું કોઈને રસ્તા ઉપર મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રાખું છું। સાયકલ ચલાવતા રસ્તા ઉપર કોઈ નડે ત્યારે તેને નજીક જતાં પહેલાં જોરથી ઘંટડી વગાડ્યા કરું છું, જેથી તે સાઈડમાં ખસીને મને આગળ જવાની જગ્યા આપે। પ્રશ્ન નંબર 6, તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? તો જવાબ આવશે કે હું સાયકલને શાળાએ જવા માટે નજીકમાં આવેલા બજારમાંથી મમ્મીએ જરૂરી સામાન લાવી આપવા માટે તેમજ મિત્રો સાથે સાંજે મેદાનમાં રમવા જવા માટે ઉપયોગ કરું છું। પ્રશ્ન નંબર 7, સાયકલ ચલાવવા માટે ક્યારે વધારે બળ લગાવવું પડે છે? તો સાયકલ ચલાવવા માટે જ્યારે આપણને ઢાળ ચડાવવાનો હોય ત્યારે અને જ્યારે કાચો રસ્તો હોય કે રસ્તા ઉપર રહેતી હોય ત્યારે વધારે બળ લગાવવું પડે છે। પ્રશ્ન નંબર 8, સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો? તો સાયકલ સરળતાથી ચાલે તે માટે હું તેની દર 3 મહિને સર્વિસ કરાવું છું। હું દર રવિવારે તેના ટાયરમાં હવા ચેક કરાવીને ઓછી હોય તો હવા ભરાવું છું। સાયકલમાં કોઈ તૂટફૂટ ન થાય તેનું પણ ધ્યાન રાખું છું। તમે ક્યારે સાયકલ ઉપરથી નીચે પછડાયા છો? જો કે હું સાયકલને ધ્યાનથી ચલાવતો હોવાથી સાયકલ ઉપરથી પડવાનો બનાવ બન્યો નથી, પણ મને યાદ છે કે એકવાર હું મેદાનમાંથી રમીને ઘરે જતો હતો ત્યારે ફૂટપાથ પર બેસેલું કૂતરું અચાનક ઉઠીને દોડવા લાગ્યું, ત્યારે તેને બચાવવા જતાં મારે અચાનક બ્રેક લગાવવી પડી હોવાથી સાયકલ નમી જવાથી હું રસ્તા ઉપર પડી ગયો હતો અને મારા ઢીંચણ છોલાઈ ગયા હતા। પ્રશ્ન નંબર 10, તમને સાયકલ કોણે લાવી આપી હતી અને ક્યારે? તો મને સાયકલ મારા મામાએ લાવી આપી હતી। જ્યારે મારો 12મો બર્થડે હતો ત્યારે મારા મામાએ મને બર્થડેની ભેટમાં મારી પસંદગીની સાયકલ અપાવી હતી। પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબનો શબ્દ શોધો અને તેનો અર્થ લખો। લગોલગ તો છેક પાસે, અડીને તો આપણે કહીએ ને કે અડોઅડ બેસી જાઓ ભાઈ, લગોલગ બેસી જાઓ, છેક પાસે બેસી જાઓ એ જ અર્થમાં। મનોમન તો મનમાં અને મનમાં। તસોતસ તસ તસે એમ, તંગ ભારોભાર, સરખે વજને અથવા ભરપૂર।
બારોબાર વગર પૂછીએ કે કહીએ કરવું. પરબારો આપણે કંઈક કામ કરવાનું હોય તો કોઈને પૂછ્યા વગર કહી દઈએ તો કહીએ ને કે તે બારોબાર મેં કહી દીધું. અડોઅડ એકબીજાને એકદમ અડીને. એક ભાષાના શબ્દોના અર્થને ધારણા કરો અને સાચા શબ્દ છે તેને તમારે લખવાના છે. રમરમાટી તો આવશે ચીલ ઝડપ, એટલે કે સાચો જવાબ આપણે ચીલ ઝડપ લખીશું. હામ તો આવશે હિમંત. તફો તો આવશે માટીનો ઢગલો. ભીંત તો આવશે દિવાલ, એટલે કે સાચો જવાબ આપણો અહીં જ આપેલો છે. પંક્ચર તો આવશે ટાયર ટ્યુબમાં કાણું પડવું. તગારું તો આવશે છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર. નીચેના રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય બનાવો. દગો દેવો તો છળ કપટ કરવું અથવા વિશ્વાસઘાત કરવો. સાયકલ ક્યારેક દગો દઈ દે છે, ભૂમિશયન કરાવી દે, પણ કંટાળી ભાગે જ બેવફા નીવડતી. સંપતરાયને તેમના સગા ભાઈએ દગો દઈને બધી સંપત્તિ લઈ લીધી. વાત વાતમાં વાંકું પડવું તો માઠું લાગવું. દરેક સાયકલનો એકાદ અંક તો ખવાયેલું હોય જ, એટલે ચલાવતી વખતે વાત વાતમાં વાંકું પડે. નીપાને તેની સાસુ સાથે વાત વાતમાં વાંકું પડે છે. પ્રશ્ન નંબર 3. બાપડું થઈ જવું તો ગરીબડું કે રાંક થઈ જવું. વેર વાળવા કાંટા ધોળમાં છુપાઈને બેઠા હોય, ખચ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ. દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે. સાયકલ બિચારી બાપડે થઈ જાય. ધંધામાં ખૂબ મોટી ખોટ જતાં શેઠ સુખલાલને હવે બાપડા થઈને રહેવું પડે છે. વટ પડવો તો રોપ જમાવવો. બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે અને જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું. વિદેશ જઈ ખૂબ ધન કમાઈ આવેલા મિનેશભાઈનો સમાજ ભવનમાં દાતા તરીકે સ્નેહ મિલનમાં ખૂબ વટ પડ્યો. પરી પીવું તો પરી પીવું એટલે ન ગાંઠવું અથવા ન ગણવું. એમાંય પથ્થર ખાડા ધૂળના તફાની મૂંઝવણ તો ખરી જ, પરંતુ એવા જોખમને ભરી પીવાની 2 સવારીની તૈયારી હોય. મારો પિતરાઈ ભાઈ પ્રીતિશ તો વ્યસન કરવામાં મારા કાકા કાકીને ભરી પી ગયો છે. વાક્યના મિત્રો સાચા અર્થ સામે તમારે ખરાની નિશાની કરવાની છે. સાયકલનો એકાદ અંક તો ખવાયેલો હોય તો સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય, એટલે આપણે માત્ર અહીં સાચું વાક્ય છે એ જ જે છે તે જવાબમાં લખીશું. સાયકલ ક્યારેક દગો દઈ દે છે, ભૂમિશયન પણ કરાવી દે છે. તો સાચો જવાબ મિત્રો આવશે કે સાયકલ જે છે તે ક્યારેક છેતરીને નીચે પણ પછાડે છે. આખરે સાયકલ ઉપર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે એટલે. તો છેવટે સાયકલ ઉપર સવાર થઈ અમે સૌ આગળ વધ્યા. સાયકલ ચલાવવી એ આજે ન ગણ્ય ઘટના લાગે એટલે સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે. સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી એટલે શું? સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત નથી. મિત્રો અહીં એકમમાં આપેલી પરિસ્થિતિના આધારે કોષ્ટક આપ્યું છે અને એ કોષ્ટકને મિત્રો આપણે પૂર્ણ કરવાનું છે. તો અહીં મેં સંપૂર્ણ જવાબ લખી દીધા છે અને તમે પણ આ પ્રકારે કોષ્ટકની અંદર જવાબ જે છે તે લખી શકશો. પરિસ્થિતિ શું છે, સાયકલ શીખવા ચલાવવાનો લેખકનો અનુભવ શું છે અને તમારો અનુભવ શું છે, એ 3 આપણે ખાના પાડીશું અને ખાનાના આધારે જ જવાબો ખાનામાં લખીશું. પ્રશ્નના ઉત્તર લખો. લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? તો લેખકને તેમના મામાની સાયકલ ઉપર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું. તેમની ઉંમરના મિત્રોમાં તેઓએ સૌ પ્રથમ સાયકલની સવારી માણી હોવાથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે. લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો? તો લેખકના કેશુમામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેક વાર અડી લીધું હતું. પેન્ડલને અવળો આંટો ફેરવ્યો હતો. એનો આનંદ જ કંઈક અલગ હતો. પછી દિવસો સુધી સાયકલ ઉપર બેસવાનો આનંદ, ભાઈબંધો આગળ વાગોળવાનો હતો. તે અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો. પ્રશ્ન નંબર 3. લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે? તો લેખકના ગામમાં સાવરકુંડલામાં એક વહોરાજી સાયકલનો સ્ટોર ખોલ્યો. તેમાં એક સાથે 10 સાયકલ મુકાઈ. આટલી બધી સાયકલોમાં 2 નાની સાયકલો હતી. આ બંને નાની સાયકલો લેખકની ઉંમરના બાળકો માટે હોવાથી તેમને ગમતી મીઠાઈ જેવી લાગી હતી. ગામડાના કાચા રસ્તા ઉપર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ અડચણો આવી હતી? તો લેખકના ગામડાના રસ્તા ધૂળિયા હોવાથી ધૂળમાં છુપાઈને રહેલા કાંટાના કારણે સાયકલના ટાયરમાં પંક્ચર થઈ જાય. ધૂળના ધક્કામાં સાયકલનું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કયું ન કરે અને ઊંધું ફરીને ઊભું રહી જાય.
રસ્તામાં ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે અને ક્યારેક આડી પડી જાય. રસ્તા વચ્ચે પડેલા પથ્થરના કારણે સાયકલ તેના ઉપર થઈને પછડાવાનો કારણે કાં તો ત્યાં આંચકો ખાઈને આગળ ચાલે, કાં તો આડું થઈને સાયકલને અટકાવી દે અને સાયકલ અને તેના સ્વાર બંને નીચે પડે. સાંકડા રસ્તા ઉપર સામેથી ભેંસ આવે ત્યારે રસ્તાની બાજુની દિવાલ સાથે ભટકાઈ જવાય અને હાથે પગે છોલાઈ જાય. પ્રશ્ન નંબર 5. લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? તો લેખકના મતે પડ્યા વગર ચલાવીએ તે નહીં, પરંતુ સાયકલને પૂરપાટ દોડાવી શકાય તેના હેન્ડલ ઉપરથી એક હાથ લઈ લઈએ અને સાયકલ ચાલતી રહે તે જોનાર સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું, આમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો હતો. કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? તો લેખકના મતે સાયકલ ઉપર પ્રથમવાર બેસવું, સાયકલ ઉપર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિશયન, હાથ પગ છોલાવવા અને આખરે સાયકલ ઉપર કાબુ મેળવવો વગેરે રોમ રોમને સ્પર્શી જતું. તેમાં મળતો આનંદ અને રોમાંચને કશા સાથે સરખાવવું શક્ય નથી. તે તમામ પ્રથમ અનુભવની અનન્યતા જ લેખકના બાળપણને મહિમામય બનાવે છે. નંબર 7. લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું અને કેમ? તો લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે બજાર વચ્ચે પડે ત્યારે તેમનું મોં રોવા જેવું થઈ જતું, કારણ કે તેમને બજાર વચ્ચે પડવાથી ખૂબ શરમ આવતી હતી. તેમને એમ થતું કે કોઈ ન જુએ તેવી ખળાવાટ કે એવી બીજી જગ્યાએ પડ્યા હોઈએ તો કશો વાંધો ન આવે, પરંતુ બજારે બેઠેલા ફિલ્મ ઉતારે ત્યારે તે ખરાબ લાગતું અને તેમનું મોં રોવા જેવું થઈ જતું. લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો છે? જવાબ લખીશું કે લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે સામેથી ભેંસ આવતી હોય, બાજુમાં રસ્તો ખુલ્લો હોય, તેમને થાય કે સાચવીને નીકળી જવું, પરંતુ ભેંસ તો લેખકની બાજુ આવતી જાય અને તેમની મૂંઝવણ વધતી જાય, એટલે તે સાયકલ વધુ ને વધુ ભીત બાજુ લેતા જાય અને છેવટે સાયકલ ભીત સાથે ધડામ દઈને અથડાય અને તેમના હાથ પગ છોલાઈ જાય. આમ લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ થયો હતો. મિત્રો, આપેલા મુદ્દાના આધારે જૂની સાયકલની આત્મકથા લખો. અહીં આપણને મુદ્દા આપ્યા છે અને તેના આધારે લખીશું. શહેરની એક મોટી સાયકલની ફેક્ટરીમાં મારો જન્મ થયો હતો. હું સુંદર લાલ રંગની સાયકલ તરીકે જન્મી હતી. કારીગરોએ પ્રેમ અને ચીવટથી મને બનાવી, પાલિશ કરી. મને જોઈને ફેક્ટરીના માલિક પણ ખુશ થઈ ગયો હતો. તેઓએ મને બજારમાં વેચાણ માટે મોકલી આપી. મને શહેરની એક મોટી દુકાનમાં મૂકવામાં આવી. દુકાનની બહાર શોકેસમાં ઊભી રહીને હું રાહ જોતી હતી કે ક્યારે કોઈ આવીને મને ખરીદશે. હું ચમકતી શોકેસમાં ઊભી રહી ત્યારે એક દિવસ માહિરના પિતાજી મને જોઈ ગયા. આજે માહિરનો 8મો જન્મદિવસ હતો અને પિતાજીએ મને તેના જન્મદિવસની ભેટ તરીકે ખરીદી. માહિરની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ અને તે ખુશ થઈને મને ભેટી પડ્યો. હું પણ માહિરની ખુશીમાં ખુશ થઈ. તે રોજ સવારે ઉઠીને સૌ પ્રથમ મને જોતો અને મારી સાથે રમતો. હું પણ માહિરની સાથે હોવામાં ખુશી અનુભવતી હતી, પરંતુ ધીમે ધીમે માહિર મોટો થયો અને તેના મિત્રો સાથે મને ચલાવવા લાગ્યો. આમ ધીમે ધીમે માહિરના મિત્રો પણ મારા ઉપર સવારી કરવા લાગ્યા. કેટલાક તોફાની મિત્રો મારી સાથે ઉદ્ધત વર્તન કરતા, ક્યારેક મને પછાડી દેતા. ખરાબ રસ્તા ઉપર ચલાવવાથી મારા ટાયર અને બ્રેક ખરાબ થવા લાગ્યા, છતાં પણ મેં હિંમત ન હારી. હું માહિરને સ્કૂલે લઈ જતી, બજારમાંથી સામાન લાવવામાં મદદ કરતી. સમય જતાં હું જૂની થઈ ગઈ. મારા પૈડા ઢીલા પડી ગયા, રંગ ઉતરી ગયો અને ચેઇન વારંવાર ઉતરી જવા લાગી. મારું વારંવાર રિપેરિંગ થતું, પણ હું હંમેશા મારું કામ નિષ્ઠાપૂર્વક કરતી રહેતી. સમય જતાં માહિર મોટો થયો અને તેને મોટરસાઇકલ મળી. આથી હવે હું ઘરના એક ખૂણામાં પડી રહેતી. જર્જરિત થયેલી મને અંતે ભંગારમાં વેચી દેવામાં આવી, છતાં પણ મને સંતોષ હતો કે મેં મારા એક બાળકના જીવનમાં ઘણી ખુશીઓ આપી હતી. આમ મારી સાયકલ તરીકેની જીવનયાત્રા પૂરી થઈ. મેં માહિરને અનેક યાદગાર પળો આપી અને મારી ફરજ નિભાવી. સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષક કે માતા પિતાની મદદથી એકત્ર કરી તમારે મિત્રો અહીં અહેવાલ લખવાનો છે. સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવી લખો. તો મિત્રો, CYCLE સાયકલ ચલાવી સાવ સહેલી, સાયકલ ચલાવવાની આવે મજા. શાળાનો દિવસ હોય કે હોય પછી રજા, મમ્મી બતાવે કામ રોજ, ફરી ફરી ઉડું સાયકલ સંગ મન ભરી ભરી. મિત્રોની સાથે તો રેસ ત્યાં થાય, આગળ પાછળ દોડ ત્યાં જ રચાય. જીવનની તડકી છાયડી કપાય, સાયકલ મારી સરળ જાય. સાયકલ મારી વિજેતા બને, રસ્તા કાચા કે પાકા, ક્યાંય ન રોકાય. રેસ જીતી જવા મન પોરસાય, માગું સદા એ જ ઈશ્વર કને. તો મિત્રો, હરેશ શુકલની સરસ મજાની અહીં સાયકલની કાવ્ય હતી.
પ્રવૃત્તિ કરો અને સમજો. તમારા હોઠ પરસ્પરને અડે નહીં એ રીતે આપેલા શબ્દોને ઉચ્ચારણ કરો. મામા, બાપા, અઠડવું, પામવું, હમરાટ, બકરી ઉચ્ચાર કરી શકાયો કેમ? તો મિત્રો તકલીફ પડી. હવે તમારી જીભ દાંતને અડે નહીં એ રીતે નીચેના શબ્દોનું ઉચ્ચારણ કરો. ધન, દાદા, થડ, દોડવું, ધૂળ, તગારું ઉચ્ચારણ કરી શકાય છે. મિત્રો, ઉપરોક્ત બંને પ્રવૃત્તિઓમાં તમારા ધ્યાનમાં કેટલીક વિગતો આવી હશે કે મામા અને બાપા શબ્દનો ઉચ્ચાર કરવો હોઠ અડાડવો જ પડે છે. બકરી શબ્દમાં હોઠ વિના બંનો ઉચ્ચાર નથી થતો, માત્ર કરી એટલું જ બોલી શકાય છે. ધનો ઉચ્ચાર કરવા જીભ દાંતને અડાડવી જ પડે છે. દાદા શબ્દનો ઉચ્ચાર જીભ દાંતને અડે ત્યારે જ કરી શકાય છે. આ વિગતોના આધારે તમે એટલું તારવી શક્યા હશો કે આપણી ભાષાના વોનો ઉચ્ચાર કરવો મુખના જુદા જુદા ભાગોનો ઉપયોગ થાય છે. આ વાત સમજવા તમારે કેટલીક વિગતો સમજવી પડશે. આ માટે નીચે આપેલા મુદ્દા જે છે તેને તમારે ધ્યાનપૂર્વક વાંચવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના ધોરણ 8ના તમામ સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.